અત્યંત ભાગ્યશાળી સમજું છું કે આજે 66માં શિલ્ડ સમારંભના વિજેતા ડિક્લેર થવા દ્વારા મેં મારા પરિવારની એજ્યુકેશનલ લેગસીને આગળ વધારી છે. I am really glad that I have not only achieved the desired success but also fulfilled the dream of my entire family. One of the main reasons of this achievement is my love for studies. As studies are my topmost priority, I never compromise on that. આજે પણ હું ડેલી રિવિઝન કરું છું અને મારા ડાઉટ સોલ્વ કરીને જ રહું છું. સો નો પાઇલિંગ અપ, નો બેકલોગ એન્ડ નો ટેન્શન ઓર સ્ટ્રેસ. બધા જ સ્ટુડન્ટ્સે આ મંત્ર અપનાવી લેવો જોઈએ. A well-planned work always gives you the best results. By winning this shield, I think I have rewarded my parents' efforts to some extent. Thank you so much for the values you have given me. Missing you, રસિક દાદા. તમે જ્યાં પણ હો ત્યાંથી મને તમારા બ્લેસિંગ્સ આપતા રહેજો so that I can achieve greater and greater milestones in life. Thank you. તારાબેન જયંતિલાલના ફેમિલીમાં રસિકલાલ વરવાભાઈ શાહ પરિવારમાં જીતભાઈ પહેલીવાર શિલ્ડ લાવે છે એનો અમને ખૂબ ગૌરવ છે અને તે ધાર્મિક ક્ષેત્રે બી સારી રીતે બધું કરે છે તેની માટે અમને આનંદ છે. દાદી તરીકે હું એને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. વર્ષો પહેલાં મને એમ લાગ્યું કે અમારા ઘરમાં શિલ્ડ આવશે અને જ્યારે જીતભાઈ એસએસસીમાં આવ્યા અને એના દાદા એટલે રસિકભાઈ વરવાભાઈ શાહ જે અત્યારે હયાત નથી તો એમણે કીધું જીત તને જરૂરથી શિલ્ડ મળશે અને અમારા કુટુંબનું અને લોધરા ગામનું નામ રોશન કર્યું છે. નામ પાડ્યું જ્યારે એનું જીત ત્યારે તો કોને ખબર હતી કે જીવનના દરેક ક્ષેત્રે એ જીત જ હાસિલ કરશે. વડીલોના આશીર્વાદ મેળવી સફળતાના બધા જ સોપાન એ બખૂબી સર કરશે. Where there is a will, there is a way. આ પ્રોવર્બ જીતની શૈક્ષણિક સફરને ડિસ્ક્રાઇબ કરવા માટે એકદમ પરફેક્ટ છે. 5th સ્ટાન્ડર્ડમાં સ્ટેટ લેવલ પર થતી ગણિત પ્રભુત્વની એક્ઝામ આપવાનું જ્યારે જીતે નક્કી કર્યું ત્યારે એને કલ્પના પણ નહોતી કે આ એક્ઝામ કેટલી ડિફિકલ્ટ હોય છે. પણ જીતે ડિસાઇડ કર્યું કે મેં દરિયામાં કૂદકો માર્યો છે તો એને પાર કરીને જ રહેવું છે. આ એક્ઝામના સેકન્ડ લેવલના રિઝલ્ટ્સમાં જીત ઓલ ઓવર મહારાષ્ટ્ર 4th રેન્ક લાવ્યું અને ફાઇનલમાં 4000 સ્ટુડન્ટ્સમાંથી માત્ર 16 સ્ટુડન્ટ્સ જ મેરિટમાં આવ્યા, જેમાંથી જીત પણ એક હતો. 8th અને 9th બેવ સ્ટાન્ડર્ડમાં સળંગ સમાજમાં ફર્સ્ટ રેન્ક લાવ્યા પછી અમારા સૌની અને ખુદ જીતની પણ એની પોતાની પાસેથી એક્સપેક્ટેશન્સ ઘણી વધી ગઈ હતી. 10thમાં પણ શિલ્ડ મેળવી એ હેટ્રિક પૂરી કરે એવી અમારા બધાની જ ઈચ્છા હતી. આ એક્સપેક્ટેશન્સે એની માટે પ્રેશર નહીં પણ એક પોઝિટિવ એનર્જીનું કામ કર્યું. એણે વિચાર્યું કે ફેમિલી મેમ્બર્સને મારા પર પ્રાઉડ ફીલ કરાવવાનો આ એક ગોલ્ડન ચાન્સ ભગવાને મને આપ્યો છે અને બસ એ આંખ બંધ કરીને લાગી ગયો મહેનત કરવામાં, જેનું રિઝલ્ટ આપની સામે છે. જીત ઓવર કોન્ફિડન્ટ બની ન જાય એટલે દરેક વખતે સારામાં સારું રિઝલ્ટ આવ્યા પછી પણ હું એને કહેતી કે આ રિઝલ્ટ સારું તો છે બટ ઇટ ઇઝ નોટ અપ ટુ યોર માર્ક. પણ આજે હું એને કહેવા માંગુ છું કે ટ્રુલી અમેઝિંગ સ્કોર એન્ડ રિમાર્કેબલ રિઝલ્ટ જીનિયસ. યુ આર અ રિયલ જેમ એન્ડ અ ચેમ્પિયન ફોર મી. તું આપણા પરિવારનો ચમકતો સિતારો છે. આઈ વોઝ
I am, and I will always be proud of you, my dear son. Thank you so much, beta, for living up to our expectations, and many congratulations for your outstanding performance. આ વખતના શિલ્ડ સમારંભમાં મારા દીકરા જીતનું સન્માન કરીને હું વિજાપુર મંડળ સમારંભ પ્રભુનું તહે દિલથી આભાર માનું છું. જીત નાનપણથી જ ખૂબ ઉત્સાહી અને હોશિયાર છોકરો છે અને એને નાનપણથી જ એવી ઈચ્છા હતી કે જે શીલ મારી મમ્મી લાવતા રહી ગઈ ને એ શીલ તો મારે ચોક્કસપણે લાવવું જ છે. તો જીત, તારી આ ખુશીથી અમે બધા બહુ ખુશ છીએ અને તને ભવિષ્યમાં પણ આવી ખૂબ જ જીતો મળતી રહે એવી અમારી શુભેચ્છા. આજથી લગભગ 32 વર્ષ પહેલાં વર્ષ 1992માં જ્યારે હું શિલ્ડ વિજેતા બન્યો ત્યારે જે ગૌરવ અને આનંદની અનુભૂતિ થઈ હતી એના કરતાં અનેક ગણી આનંદની અનુભૂતિ આજે થઈ રહી છે જ્યારે અમારો વાલો જીત શિલ્ડ વિજેતા બન્યો છે. ભવિષ્યમાં પણ આવનારી બધી જ પરીક્ષાઓમાં એક ખૂબ જ જળવંત વિજય મેળવે, એના પરિવારનું અને આપણા સમાજનું નામ રોશન કરે એવા જ આશીર્વાદ. I love you, Jeetu bhai. You are my idol, and I want to become like you when I grow up. Congratulations, Jeet. We are so proud of you that we can't express our feelings in words. The glory which you have brought to our family is highly commendable. You are a true Tara of our Tarabin Sevanti Lal family. જીત, તારી હંમેશા જીત થાય એવી હાર્દિક શુભેચ્છા. Hi Jeet. Hi Jeet, congratulations for a brilliant and well-deserved success. It's a big day. All your hard work and sacrifices over the last year have finally paid off. I'm sure you and your parents are very, very proud. It's a great achievement. Wishing you even more success in the future. Congratulations once again and see you soon. નમસ્કાર. અમે જીતના નાના અને નાની જીત નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને 9મા ધોરણ સુધી સ્કૂલમાં અવ્વલ નંબરે આવતો હતો, એટલે અમને ખાતરી હતી કે એને શિલ્ડ મળશે જ ને અમારી અપેક્ષા પ્રમાણે એ શિલ્ડ જીતીને લાવ્યો છે. તો અમારે આના ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવી સફળતા મેળવતો રહે એવા અમારા શુભેચ્છા અને આશીર્વાદ. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જેવા ડિફિકલ્ટ વિષયો એના ફેવરિટ હતા. આવા ડિફિકલ્ટ વિષયોમાં પણ એની માસ્ટરી મને કાયમ આશ્ચર્ય પમાડતી હતી. એની આ ધીરે જ એને સફળતાના આ મુકામે પહોંચાડ્યો છે. જીતના નાના નાનાની હોવું એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે. પ્રણામ. મારા સાસુજી જ્યોત્સનાબેનના મમ્મીનો પરિવાર એટલે વિમળાબેન ચિનુભાઈ શાહ લોધરા, આ પરિવાર એટલે સમાજનો એક જીનિયસ પરિવાર. એ પરિવારમાં આજે 6થું શિલ્ડ આવવા જઈ રહ્યું છે. Congratulations, my dear Jeet, for making us proud as Masa Masi of Shield Vijeta. જીત અમારો ઓલરાઉન્ડર છે. દરરોજ સેવા પૂજા કરવા તો જવાનું જ, પણ સાથે સાથે જ્યારે અનુકૂળ હોય ત્યારે મમ્મી સાથે પ્રવચનમાં પણ જવાનું. આ બધું કરવાની સાથે સાથે એકેડેમિક્સમાં એણે આટલી જોરદાર સફળતા મેળવી છે. ખરેખર જીત તું અમારા પરિવારનો જ્વેલ છે. જીતનું નામ એને પરફેક્ટ ડિફાઇન કરે એકદમ. હી ઓલવેઝ એમ્સ ફોર વિનિંગ અને એનું ફૂલ ડેડિકેશન અને હાર્ડવર્ક આપી દે ટુ અચીવ ધેટ. અને શિલ્ડ માટે બી મને કહે છે એને કેટલી મહેનત કરી છે. સો એ ટોટલી ડિઝર્વ્સ ઇટ. કોંગ્રેચ્યુલેશન્સ માય લિટલ બ્રધર. હાય જીતુ, આઈ સ્ટીલ રિમેમ્બર દેટ તારું 10th સ્ટાર્ટ થયેલું અને એના સ્ટાર્ટમાં જ તે કીધું હતું કે આ વર્ષે તો શિલ્ડ મને જ મળશે. You said it and you proved it, and each one of Jain Shah family member is very, very proud of you. તે આપણા ઘરની મામાની લેગસીનું તે ધ્યાન રાખ્યું અને તેને આગળ લઈ ગયો. So we love you all very much and we are very proud of you. Congratulations. Jeet has always been a wonderful source of inspiration for everyone around. એ બધી જ વસ્તુ બહુ જ ડેડિકેશન અને સિન્સેરિટીથી કરતો હોય છે. ભણવામાં પણ એનું ફૂલ ટાઈમ ફૂલ ફોકસ હોય છે. અમારા બધા ફ્રેન્ડ્સમાંથી સૌથી શાંત સ્વભાવનો જીત છે. એ ક્યારે પણ કોઈને પણ હેલ્પ કરવા માટે તૈયાર હોય છે અને બહુ જ પેશન્ટ નેચરનો છે. કોંગ્રેચ્યુલેશન્સ જીત ઓન સચ અ વન્ડરફુલ અચીવમેન્ટ.